કોરોના વેક્સિન હવે ટૂંક સમયમાં આવી રહી છે અને વેક્સિન આવે તે પહેલા આ તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં આજે ડ્રાય રન થયો. અમદાવાદ શહેરની સાથોસાથ અમદાવાદ જિલ્લામાં પણ તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. અમદાવાદ જિલ્લામાં હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઇન વોરિયર્સ અને 50 વર્ષથી વધુ વયના લોકોનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં પણ 8,000થી વધુ હેલ્થ વર્કર્સનું લિસ્ટ તૈયાર થયું. જિલ્લામાં 50 વર્ષથી ઉપરના 3,22,000 લોકો નોંધાયા છે, જ્યારે કે 50 વર્ષથી નીચેના અને કોમોર્બિડિટીવાળા 15,000 લોકો નોંધાયા. જોકે હજુ પણ કોમોર્બિડિટીવાળા લોકોનો સર્વે ચાલી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં સંખ્યા પણ વધી શકે છે. ફ્રન્ટલાઇન વર્કર્સ સિવાય હેલ્થ વર્કર્સો લગભગ 8,000 પ્લસ લોકોની એન્ટ્રી કરી દીધી છે અને 50 વર્ષના ઉંમરના ઉપરવાળો 3,22,000 લોકો સુધી આપણે પહોંચી ગયા છે. 50 વર્ષના નીચેવાળાનું જે ડેટા છે અત્યારે 15,000 પહોંચી છે, પણ હજી એનું આપણે શોધી રહ્યા છે. અલગ અલગ કોમોર્બિડ લોકોને ડિટેક્ટ કરી રહ્યા છે. એટલે મોટા પાયે સર્વે 80-90% આપણે પૂરું થઈ ગયું છે. જ્યારે પણ અપ્રુવલનું અને ડેટ આવશે અને પછી જે કાર્યવાહી અને સૂચના મળશે એના બેઝિસમાં આપણે કાર્યવાહી કરીશું. તો અમદાવાદ અને આ સાથે રાજકોટમાં પણ ડ્રાય રન યોજાયો હતો. જોકે અમદાવાદ જિલ્લામાં સર્વેની કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે. 90% કામગીરી પૂર્ણ થઈ હોવાની વાત કરવામાં આવી રહી છે. આ સાથે જ જે જિલ્લાની વાત કરીએ તો 50 વર્ષથી ઉપરના 3,22,000 લોકો નોંધાયા છે. અમદાવાદમાં જ્યારે 90% જેટલું કામ છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે અને આ સાથોસાથ 50 વર્ષથી નીચેના અને કોમોર્બિડિટીવાળા 15,000 લોકો નોંધાયા છે. જોકે હજુ પણ કોમોર્બિડિટીવાળા લોકોનો સર્વે ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ સંખ્યા વધી શકે તેમ છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.